મહેસાણામાં આઈએમએ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મહેસાણાથી માહિતી મળી છે, જ્યાં આઈએમએ દ્વારા પોતાનું વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે। કોલકાતામાં મહિલા સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહેસાણા ખાતે જ આઈએમએ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ડોક્ટરોએ રેલી યોજી અને ન્યાય માટે માંગણી કરી છે। આ સાથે જ હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ માટે નિયમ બનાવવા માટે પણ ડોક્ટરોએ માંગણી કરી છે અને સેન્ટ્રલ હેલ્થ કેર પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા માટે પણ માંગ ઉઠાવવામાં આવી છે। તો કોલકાતાના કેસમાં ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને તે માટે પણ માંગ ઉઠાવવામાં આવી છે। આઈએમએ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આ માંગ કરવામાં આવી છે। કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના મામલે રેલી યોજી ન્યાયની માંગણી કરી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને એની સાથે બધા એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન, આયુર્વેદિક એસોસિએશન, ફિઝિયોથેરાપી એસોસિએશન, ડેન્ટલ એસોસિએશનના બધા આખા દેશના તબીબોએ આજે પોતાના ખાનગી જે હોસ્પિટલો એ 24 કલાક માટે આજે સંપૂર્ણ ઓપીડીથી માંડીને ઇમરજન્સી સેવાઓ તદ્દન રીતે બંધ રાખેલ છે। એનું આજે મુખ્ય કારણ જે 9મી ઓગસ્ટે રાત્રે 2:30 વાગે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ડૉક્ટર અભયા ઉપર જે ગેંગરેપ થયો અને પછી ગેંગરેપ થયા પછી જે હત્યાનો કેસ આજે કલકત્તાની RGKR હોસ્પિટલમાં થયો એ તદ્દન વખોડી નાખી શકાય એવી એક બાબત છે અને એના અનુસંધાનમાં આજે તબીબો આખા દેશમાં તબીબ આલમ આખું દેખાવ કરી રહ્યો છે। જે લોકો આના આરોપી છે એને ફાંસીની સજા થવી જોઈએ અને ત્વરિત પગલાં લેવા જોઈએ, એ પહેલી અમારી માંગણી છે।